દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ભગત સાચું બોલ, કોણ કોણ હતા ઘર હળગાવામાં? સાહેબ હું કશું કર્યું નહીં સાહેબ. આમ કોઈ હતું નહીં આમાં તો. મને ખબર નહીં હતી ઘર ફૂટ્યું નહીં. ભગત હજુ કહું સાચું બોલી જજે. સાહેબ બે હાથ જોડું. આ સુધી કોઈના આગળ હાથ જોડ્યા નહીં. તમારા આગળ હાથ જોડું સાહેબ. સાહેબ આરે ને એમને મને ઊંઘાડો પણ સાહેબ હું કશું નહીં કર્યું સાહેબ. તમારા ગુનો જ કર્યો સાહેબ. પડી ગયો. હાથ બોલ. સાચું બોલ, ઉભો થા તું. હું નથી સાહેબ ના તો પાડું તમને. રાતો ચોર કરી નાખશું મારી જો દે આચું નહીં બોલી બોલ આચો. સાહેબ મારો જ મહિના કોઈ ના કરતી પાર આવે. હાથ બોલ. તો તમને હું કશું નહીં કર્યું સાહેબ. સાહેબ આગળ. તું એકલો તો ઘર હળગાવામાં નહીં હોય, તારા આગળ કોક તો સાગર થયો હશે જ. પણ સાહેબ હું ઘરની હરગાયું. કેટલા ગયા સાહેબ ગેસનો બાટલો ફૂટ્યો તો. પણ તોથી ગેસનો બાટલો ફૂટે. બાબુ એમ કીધું તો મહિનાથી પટી ગયો ગેસનો બાટલો તો તોથી ફૂટે લે ભગત. આ તો સાહેબ ડોશી ચાલુ કર્યો હોય અસુબમ ફૂટ્યો સાહેબ. એટલે ભગત અમાર પોલીસ વાળા તો બનાવી ભાઈ. સાહેબ હું નહીં બનાવતો તમને. તમે મને બનાવો. આવા તો તારા જેવા આરોપીઓ કેટલા આવે છે. તો કોણ આવી સાહેબ? સાચું બોલ તું સાચું બોલ. પણ સાહેબ વાત તો સાહેબ વાત તો બોલ સાચું બોલ. સાહેબ જેલ તો હોય ને આ તો ડાયરેક્ટ કોઈ નહીં સર. એટલે સાચું કહું આખી જગ્યા સર. આ જગ્યા રહે ને અમારી પ્રાઇવેટ જગ્યા અમે પોલીસ સ્ટેશન નહીં લઈ જતા. જો હજી આરોપી સાચું ના બોલાના તો સુધી પણ સાહેબ હું સાચું બોલી ગયો અમે તો. હું સાચું કશું નહીં બોલી કર્યું સાહેબ હું એ. હજુ તો સાચું બોલ્યા ના. સાચું બોલ. સીધો બોલ તો. સાહેબ જો હજી સાચું નહીં બોલી ને તો હજી તને સોળમ નહીં આવજો. પણ સાહેબ મોની જા. સાહેબ યાર કેટલા તમે પગ દબાવ. કશું કર્યું નહીં સાહેબ હું એ તો. હાલ મારો હાથ ઉપર. તું એ ઘર હળગાવ્યું નહીં બરાબર. નહીં હરગાય. તો તને ખબર છે કે કોને ઘર હળગાવ્યું છે? ના સાહેબ મને નહીં ખબર સાહેબ. હું બહાર જતો સાહેબ એ દાર. પેલો ખોળો. એકદમ કમ્પ્લેન લખાઈ છે. આડી ખબર સાહેબ એ તમારા દુશ્મની ને નહીં તો પણ જેલમાં પૂરા આવું કર્યું છે સાહેબ. તું ગોમરે માથા ભારે ગણો છે માથા ભારે. પણ સાહેબ અને પેલો સરપંચ તું ખા એના ખિલાફ સબૂત આપો છે એની હવા કાઢી નાખું. પણ સાહેબ સરપંચ કોઈ ચોંતા નહીં તો મુઈ કોઈ ચોંતો નહીં. ગેસ નો બાટલો ફૂટ્યો સાહેબ અમાર તો. ના એમને ઘર ફૂટતો હશે. અરે એ માચું નહીં બોલો સાહેબ. આપડા ને પેલી જગ્યાએ લઈ જઈએ બરોબર ઊંઘાડ દઈએ. કશો વાંધો નહીં, મને ભાઈ સાચું બોલશે પોપટ ની ગોળા રહ્યો. બરાબર સાહેબ. ઓહો બરફ ની લાદી ઉપર. સાહેબ હું કશું કર્યું નહીં સાહેબ. બે હાથ જોડું તમારા આગળ. હજુ કઉ છું સાચું મોડી જાતું ભાઈ. સાહેબ હાથું જ કહું હું કશું નહીં કર્યું સાહેબ. હાથું કહું તમારી શું સાહેબ કોઈ આ કર્યું લે નહીં. ભાઈ જો ઉપર છે નહીં ચાલે હેઠ લઈને સાહેબ. જણો લઈ ગયો. ભગત તારા જેવા તો ઘણા સીધા કરે હવે. સાહેબ આ ભાઈયેલો રવા દો તો. એક ફોન આવે. બોલ્યા કોનો બોલ, ફોન આવ્યો સાહેબ નો. હાલો હા ઇન્સ્પેક્ટર ટિટકોલે બોલું. ઓ શું થયું? દારૂના અડ્ડા પર મારામારી થઈ ગયા. ઓહો દારૂડિયા બધા લડ્યા. કશું વાંધો નહીં, હું સાહેબને મોકલું. હું એક કેસ છે એ સોલ્વ કરું છું. સાહેબને મોકલું હો. હા વધુ ને હાલ આવી. સાહેબ તમારે જવું પડશે. આવી કેસમાં સંભાળું છું. આપણો દારૂનો અડ્ડો નહીં બાજુના ગામમાં ઈકન બરાબરની લડાઈ ચાલુ થઈ કશો ગઈ. વાંધો નહીં, કશો વાંધો ફોન તો હું નહીં. બરાબરની ખેલ લઉં છું. બેસ બેસ. સાહેબ મારતા નહીં. સાહેબ જબ્બર વાગે. આજે આ પેલા સાહેબ હતા ને એ તો થોડી દયા ખાસી. હું દયા નહીં કહું. સાહેબ મરી સાચું બોલું કે નહીં બોલું તારા બોલ. સાહેબ હાચું બોલું સાહેબ કશું નહીં કર્યું હું તું એ પેલો ઘર હગાય ને ઓમાં પૂરી નાખે પૂરા બારી કૂટ્યો. તું એ ભેગો બળી જઈએ. સાહેબ ઘર નીચે ગેસ નો બાટલો ફૂટ્યો સાહેબ. જો હજી આ તું નહીં બોલી ને તો હજી તને ખાવાનું આલું, પાણી નહીં મારું. વકીલ સાહેબ ને ફોન કર્યો છે. ના હોય તો વકીલ ને લઈને જાઉં ને જમીન ઉપર છોડાઈ દઉં. ભગતરા છોડાવવાનું તો મેળ નહીં આવે. નકા આ ખોળીઓને ખરા ને ગરમ પડી મારી વાહી પેલા કાળું બધા. પણ હાખા કાળિયા તમારી તો એવી દવા કરવી છે ને ખોળિયા બધોની. ભગત ને પેલો છોડાવવા દે મને. ભગત ને એરો ગમે જેવો વાઘ ગણાય ગમો વાઘ ગણાય રહ્યો. વકીલ સાહેબ શિકર વહેલા ઉઠતા નહીં ઉઠું. આયા ઓહો સાહેબ આવો સાહેબ આવો. આવો બોલો સરદારજી સરપંચ. હેડજો. હા પેલો ભાઈ અમારો ખાતોય નહીં બે દાડોથી મરી જા નક. કયો ભાઈ મરી જા? અમારો ભાઈ છે ને મો તો તમને બોલાયા છે. હા બેહો. આહ, બોલો આવું હતું. આપણો કેસ બન્યો છે ને તે જમીન ઉપર ભાઈ છૂટી જા. હા છૂટી જા, ચિંતા કરશો ને તમે તાર.
ચિંતા તો હું ના થાય મુઠ્ઠી કંકોળમ ડખો પડ્યો છે અરે કંકોળો ડકો પડ્યો છે. અરે મર્ડર કર્યું છે ને તો રાતે રાત છોડાવી દીયો. ના હોય કાંઈ ચિંતા કરશો નહીં, ખાલી ફીસ આલવાની હોર રાખો તમે. ફીસ આલું ઓહો, ફીસ ઉડત નહીં ને ચોમાહાનો આલવાની. સરપંચ ફીસ નહીં, તાન પૈસાની વાત છે. પૈસાની વાત છે ઈમ હા. કયો કે સાહેબ હું તો કહું ચોમાહાનો ફીસ ઉડે હોય ને હા, તો હા. બદલી આલો ઈમ ના ના, તમે તાર અમારો કીધો ટાઈટ કરો, તમારો ભાઈ રાતે રાત છૂટી જાય. તમારો ગુજો ટાઈટ કરું ઊભા થઈ ગયો એટલે એવું છે? કે ગુજો ટાઈટ કરું અરે એ કીધો ટાઈટ નહીં, પૈસાની વાત છે. ઈમ કયો કે સાહેબ અમે ભણ્યા નહીં ને ઈમાં મૂર્ખોમણી થાય છે તાર સરપંચ કોને બનાયા ગોમના? ગોમાળો એ સાહેબ હા બોલો. તમારે જે હોય ફીસ બોલજો મારે જો એક જ મિનિટ. ઈમાં શું પાછું જોવાનું હોય આ જોવું પડે મારે કે તમે ચાલો કેસ લખાવે ને ચાલો નહીં લખાય. આ કાલ તમે 9 વાગે ફોન કર્યો તો એ જ ને? હો સરદારજી સરપંચ બરાબર આવો ભગતે કંકોળા ચોરીમાં કોઈ ઘર હલગાયો છે. તમને ખબર છે ને તાર પાછું ઘડી ઘડી કહેવા આવો છો બરાબર સાહેબ બરાબર. હવે તમે ચિંતા કરશો ને હં? ના હોય તો 15,000 આપવા દે. સાહેબ વધારે ના પડી બરોબર છે. હવે નકર હું તો જાઉં છું. ના ના ઉભા રહો તાણ પાછા પૈસા મારા નહીં આવવાના ભગતજી ડોશી કરીને બંડલ આલીને જાય છે અરે તમે આલો કે ભગતજી આલે? લાવો હેડો, ગણવા નહીં હવે. 15,000 રૂપિયા ઓછા તો નહીં હોય ને? હેડો ઓછા હશે તે તો પછી જોઈ લેવો. પેલા તમારા ભગતજી ઘેર આવી ને એના પછી. સરપંચ જ્યાં પોલીસ સ્ટેશનમાં સાહેબ આયા હતા પણ નામ યાદ આવ્યું? હા યાદ છે બોલો બોલો, શું નામ છે? ઇન્સ્પેક્ટર ટીચકોલિયા સાહેબ ઓહો, તો ચિંતા કરશો નહીં પેલા આદમી. હેડો. ખબર છે અરે ખબર છે, હારી રીતના ઓળખી છે. તમારા ભાઈબંધ છે પાછા મને અરે ખબર છે ભાઈ, આવા કેસ ઘણા પટાય ને એટલે હારી રીતના ઓળખી છે મને. હેડી જી સાહેબ આવો લે હેડો. ઘરમાં જતા શું પાછું ઘરમાં ડોશી પૂછ્યું? કહેતા હું બહાર જાઉં છું અરે તમે શું કહો છો? પૂછતા હો. ચાલ ચેડજો આબરૂ નહીં કાઢવી આ બાજુ જ છે ને? મને હું ખબર અરે આવો, તમે તો ચિંતા કર્યા વગર આવો. વખત તો શાક સાહેબ આ ઊંઝે જ બકાતો તુજો. આયો વખત છે હા સર બકા. વખત ચાલો ચાલો એને. ઓ વખત સરપંચ આવી ગયો એ કોણ સાલે? ઓહો, સાહેબ બેઠા છે સરપંચ. ઓ સરપંચ બેવા દેવાના ઓના બેવા દે, તમે બહાર હેડો. પાણી લાવું છું ચિંતા કરે નહીં તને ખવડાવું છું આવું છું ઓહો વકીલ સાહેબ આવો બોલો ઠીક બોલે અરે સાહેબ. આજ ફોન ના કરે મને તમારે તો હવે જરૂર હતી મારું કોમ છે તમને ખબર તો છે. જો અપરાધી હોય ને જો નહીં હાલવાનો છોડવાના. સરપંચ આયા છો તમે પૈસે લઈને આવતા રહ્યો 100 દાડોથી આબુ તો પડે કે અમારું કામ શું છે તમને ખબર નહીં ખબર છે સાહેબ ખબર છે એટલે તો આયા છીએ બોલો સાહેબ ચા કોફી મંગાવું ના ના, ચા તો કોઈ મંગાવો નહીં. શું કામ હતું બોલો હાલો બસ છોડાવવા આવ્યો છું. એટલે આ કેદી છોડવાની વાત છે હા હા, ભગતજી છે ને જે અંદર ઓહો. એમને જ છોડાવવાની વાત છે. વકીલ સાહેબ જો આ કેસ છે ને બહુ ભારે છે બહુ હા. નુકસાન કર્યું કેદી અને બહુ માર્યો ને તો મોનો તૈયાર નહીં પેલા રે ને માણસો તઈ એનો ઘર વાળી ખૂટ્યો એ કાવળા કંકોળામાં એ તો મને વાત કરી સરપંચે કે કંકોળા ચોરીમાં કોઈ કઈ ઘર હરગાય હોવાની. એટલે આ માણસ છે ને બહુ માથા ભારે છે સમજ્યા વાત ને સાહેબ માથા પાડે નહીં પણ પેલા કેસ લખાબા વાળા રહ્યા ને ગોમો કાયમી થી એડા નળી છે બધો એ બધું મારે નહીં જોવાનું અને આર્યનો ને આરોપ તમારો પર આવતો હતો પણ તમારા ખિલાફ સબૂત નહીં ને એટલે તમને કોઈ બોલ્યા નહીં સાહેબ એ વાત કરશો ને એ ગામના સરપંચ છે. પણ કોઈ વકીલ વાત સાહેબ કરો. સોળાની વાત કરશો નહીં આ કેદી છે ને આજે નહીં છૂટા કે કાલે નહીં છૂટા એટલે મેં અને મારા ઘર રાખ્યો ના ના, આ તો અમે લઈને જ જવાના છીએ અંગાત. તમે ચિંતા કરશો ને આપણો કેસ ચાલુ રહે. સરપંચ ઓ સરપંચ એ સરપંચ સાહેબ ઘણી વાર વાત કરું વાત કરવા દો ને સાહેબ. મારી હા કાઢ દો સરપંચ. બે બોલ્યા વગર બે છોડાવા આવે છે બે. તું પીણી બે સરપંચ બેસી જાઓ તમે તારે તો હું શું ને ચિંતા કરશો એ લઈને જ જવાનું છે. બોલો સાહેબ આપણું કરવાનું છે. પણ વકીલ સાહેબ મારું કેવું એમ છે કે આ ભાઈ જે નુકસાન કર્યું ને હા. એટલા ત્રણ માણસોનું એ માણસોને ભરપાઈ કરવી પડે ને હા એ તો ભરપાઈ કરીશું. આ તો ખાલી જમીન ઉપર સોળાઈને જ લઈ જવાનો. કેસ તો ચાલુ જ રહે. આ તો કશો વાંધો નહીં તમે આવ્યા છો સાહેબ એટલે તમારું મન મારે રાખવું પડે મોન તો રાખવું જ પડે ને. મન તો રાખવું જ પડશે કે જમીન પર છોડ્યું તો મેલું વકીલ સાહેબ હા, હા. પણ સરપંચ ને સહી જોશે કશો વાંધો નહીં. તેમાં આપણે પાહણ જ રાખીએ છીએ. હા જો સરપંચ શ્રીની સહેલીઓ કરાવી દે.
શું કરું સહી સાહેબ? કરી દો સહી જમીન ઉપર અંગૂઠા સાબ્યા તો લે આ સરપંચ ચાલશે ચાલશે બે અક્ષર ની કરું ને. આવું કરી દો બરાબર એ સાહેબ હા હા વાંધો નહીં. એટલે જો તમારા નિયમ કેટલી વાર હા માર ભાઈ હા માર ચિંતા કરે છે તાર ઘણી વાર ઉભો રહે. હા સહી કરીએ ને કોરા કાગળ ઉપર તમને હું નિયમ સમજાવી દઉં મુદત તો મહિને મહિને ભરવી પડશે હા ભાઈ ના થોડું તો મેલું છું જો સુધી પેલા 3 જણોની ભરપાઈ નહીં થાય ને તો સુધી કેસ ચાલુ જ રહેશે કશો વાંધો નહીં સાહેબ. અને ઓના સોળ્યા પછી ગોમમાં અને કોઈ આગુ પાછું કર્યું તો આ તો પડ્યું રહેશે પેલા તમે ઉઠાઈ લેશું રાતોરાત સરપંચ તમારું તો સોળાવવાનું કામ હે. બધી હોર તમારે રાખવી કશો વાંધો પડશે. નહીં સાહેબ હો. બરાબર બરાબર બરાબર. જમીન પણ સોળા ના તમે નિયમ સમજાવી દીધા બરાબર તો લઈ જાઓ તમે નીકળું આવ લઈ જાઓ વકીલ સાહેબ જવતા. યાદ રાખજો જે સરપંચ. કીધું એ. તમે નીકળો પછી તો ભેરો થવો તમારે. કશો વાંધો નહીં આવજો ઘેર આપણા. હા હા હો, વાંધો નહીં. હેડવાનું કર હેડવાનું કર. જે તાન કીધું ઓવે ઘેર જવાનું કીધું છે. સાહેબ એવો માર્યો સરપંચ ખરેખર મરી જવું થાય કશો વાંધો નહીં વસ્તી હેડવાન કર નીકળવાન કર ને તું. હું કહું છું જમીન ઉપર હું સોળાયો છે તને પણ ગામમાં કોઈ આગું પાછું થયું ને હા તો સાહેબ મને ઉઠાઈ જશે. આગા પાછું નહીં સાહેબ પણ હા? આમાં બધા આગા કરી દઈએ હું પાછો વળ, પાછો વળ. પડી રહ્યા મોય હળે મોય હોય. હવે ખાલી તમે તમારું નામ મને નહીં આવે જે કરો ને એ હું કર્યો મને વન છોડવાના તો નહીં પણ વન ખરા ને હા. બહારની ગેંગ બોલાવી ને ભાજી ના ખાઈ. બહારની ગેંગ નહીં હું પોતે જ ભાગવા જીવ્યો એવાન મને ભાઈ નાખ્યો એનો દેખાતો નહીં તમને પણ તું કરે ને તો મારા જેલના હળિયા ગણવા પડશે. સાહેબ ને એવું કીધું છે. એવન થોડી ખબર હે કે ભગત મારો આવ્યો છે યાર બતાવો બરોબર બરોબર નાવ થેડવા ઘેર છું શું ઘેર હા આ ઘર નહીં આ ચોકન છે. ખબર હે મને તો પછી કોક સાધનમાં બેસી ગયા નાવ છેડજે. એડાતું જ નહીં મને એડવાન્સ કરજે તું. બાબુ કેવો ફિટ કરાયો છે પેલા બરોબર ની પરસાદ પડતી છે વાંધો ભગત નતો પરસ્યાદ ને કેવા જેલના હરિયા ગણતા છે. પડે હરસી મોય હવે ખબર પડી છે ઘર કોકનો કેવી રીતના હળગાવાય. એક હરકાશી વિચાર કરશી બીજી વખત અને યા હવે તો મન તો નહીં લાગતું છૂટે 12 મહિના સુધી. હજુ એક બે રહી જાય ફૂલભાઈ બે રહી જાય ને એ પેલો સબૂત હાથમાં આવશે ને પોલીસ ને એટલે ઈવાને ઉઠાવવાના છે. ફિટ કરજો હરિયા ગણતા એક કઈ નહીં છોડવાના. એમાં ભગતરો છે ને એને તો આ જીવન પાળવાની છે. બરોબર છે તેણે તેણો આપણો ઘર હળગાવે ને બાબુ પણ હવે યા એને ચૂલો હળગાવવાની નહીં ખબર પડાવી. એવી માર મારી છે. હાય લાગશે આપડી હાય અને યા રોજ ફોન કરું સાહેબ ને મૂકો રોજ રિમોટ લેજો. અને બરોબર નો મારન જિંદગી ભર ભૂલી જાય બધું ઓવે કાં ગયા સરપંચ ને રિમોટ લેવાનો હતો. એટલે ફૂલભાઈ આ કોનું ગયું એ હા તાણી છૂટીને આવ્યો ભગત એ નહીં છૂટી તાણી ગયું. તમે કહેતા સાહેબ ને રોજ ફોન કરું કે જેલમાં જો જ નહીં પકડી જરા આપણે જોયો નતો. આ તો નાહીને આવતો રહ્યો હતો એ હું ઓલે તો ભગત ના હું ને ભગત નું ભૂત છું જો ફૂલભાઈ હું ઓલે તા મને એટલે જેલમાં ચણા આવ્યો તું ઓહો હો કોણ જેલમાં જો કાલુભાઈ જોજો નાહીને આવતો રહ્યો અને તમે જેલમાં નતો જો એટલે એ તો આપણે આખો પ્લાન અલગ છે હનો પ્લેન આ તો ખાવાનો દોત અલગ અને બતાવવાનો દોત અલગ છે ગોળભાઈ એટલે પાડી જ નહીં આવ્યા પેલો એ કને પોલીસ વાળો એ કને પાર પેલા ટ્યુબલાઇટ ને છોડાય ને તને. મને આ સરપંચ અલે મને તો ગમે તે જ ના સોરાવે તે આ તો કન જોવા ના આવે છે બાબુ આ નક્કી થી ન હતો નો હશી. સરપંચ નો પૂરેપૂરો હાથ છે ભયા હું ઘર નતો માં ને એમાં હાથ તો ઘર બાર્યો ખોરભાઈ વાત કર તમારે સાચું હું તમારા ઘર હું એ બાર્યો તો તમારે જે થતું હોય ને એ કરી લો છોડો યા ફૂલ ચેલેન્જ આવે હેડો હેડવાન કરો અહીંથી જોકો બાબુ દાદાગીરી ખુલ્લી. આજ પછી કરી દે હોમાં ના મત તમારા તે કાલો નકર ના હું હોય કરી નાખી હું કરી નાખે એટલે લે એ એ બાબુ હાથ બાબુ નહીં કરવાનો હાથ બાબુ નહીં કરવાનો કહી દીધું ને કશું તારે કેવું નહીં. આપડે કેસ ચાલુ છે ને અત્યારે એડવાન્સ કરો.
ચિયો કેસ ચાલુ હે? એ તો પછી ખબર પડશે ભગત ના ના ચોક્કસ લખાજો કેસ. પોલીસ સ્ટેશનમાં. તમારા ઘેર લખાય તો આ તમે લે તાર હું તે એ તો હમણાં તું જો સાહેબ ફેરથી આવશે. એ તો ઘર બારી કૂતરો ભભાજ કરે તો આ કેસ લખવાનું બંધ કરી દો ને કઈક દવ્યા તમારા કેસ કોક લખાઈ દે ને તો એ વારોય નહીં આવે લે. એ તો ભગત કુનો વારો આવે તો આવી ખબર પડીએ. ચમ એટલે? કાકા ઘર આગાય છે ને તો તમારે બંને લોય પડશે. એમ કોણ બની આલે? તમે આ હું આ સુધી સાપરામાં રહું અને તમે ઘરે બની આલું લે એ રોંગા ઘીસોણમાં ઘેર જાય હેડમ ન કયા પોલીસ તો ચોય પડ્યો છે પણ તું નહીં રહ્યો હોય. એટલો કરી નાખ્યું તું એટલે તું કરી નાખી કે જે ઉઠાઈ લેશું રાતો રાત. મર્ડર થઈ જાય મર્ડર કોનું મદદ થઈ તારું કોનું મદદ થઈ કોનું મદદ થઈ તો કર્યો શું લ્યો? આ તો લગા કેસ ચાલુ છે એટલે બોલતા નહીં. કેસ ચાલુ નહીં બધું પટી ગયો મે એ ફાઇલ બધી લખાઈ જાય હો કોને વાસી ભગત પોતે ચમ બાબુ હા. અત્યારે કશું કેવું નહીં હેડો. એક વાર વાત કહું એ તઈ જાવ ને હાચીમ ફરજો હાથ નહીં મેળવા હું તારો ભાઈબંધ નહીં. હાચીમ ફરજો તઈ દુશ્મન જરા છી તું મારો. ને કહો પગને આવી જાવ ને તો ખાઈ ખોડે પી લઈ જાવ તમે એ તો પગ ને તો કોણ આવે છે ને આવી ખબર પડશે. હે જા હેટ હેટ અત્યારે તો જાઉં છું પણ એક દાવા આવ્યો ને એટલે તું જો જાણે. એક દારો હશે જ નહીં ને ચોથી તું આગળ આયે ખાલી આ કેસ પટવા દે અને મારું ઘર બનવા દે ઘર ના બને પછી હું ગામમાં બધો રાહ પડાયો. આ નવ ઘર બનશે ને તો આયા ફૂટી જા આલવાન કરજો ને આલવાન કરજો બે બીજા બે બોમ્બ મંગાયા છે કોર ભાઈ કેવું કરવાના? ધમકી આલાલ કરે શું એટલે એટલું બોલે શું બોલે તારા અલ્યા ધક્કલી. ઓમા તમે કહું ઝપક આપડે કેસ હવે ચાલુ છે. હવે શું કરે હાથ પાડી લે તું હાથ આપણે 3 જણ છીએ અને રે એકલો છો તો આ ગોળતો નહીં જોજો એ, આમ ઉભો રહીને વાત કર. ના ના જો કે મારવા આવી મારા સપના બંધ કરી દેજે રાખજો કોનું મદદ થઈ છે? અલ્યા ધક્કો કરે. અલ્યા બાબુ. આપણે ખોર તમે આ કરે જો બચ્ચે ના પડશે ઓય બાબુ લફડા બચાય બોલે આ તું જો તું જ. ભગત આ તો કેસ ચાલુ છે ને એટલે મારો હાથ ઉપાડતો નહીં. નકા નકર તા કઈ તું ઊંઘી ગયો હોય. ઓહો એ તો વાતો કરવાનું કોઈ ભાઈ ઊંઘવાની તો અમે કોણ ઊંઘા ખાલી સમય આપવા દે હે સમય લે તું ખાલી આ કેસ પટવા દે હે સમય લાવો ઓમાં અલ્યા આ ગુરે કહો સમયની વાત તો ભૂલી જજે કારો અને તું હોલાક જે અમે બેઠજો બાબુલા. આ હું આ છે લરવા તું તો હા કા ખોરાક તારી બેટે જાય જો ખોરા હા ખા તું જો ગરમાન તમને તૈયાર ના મારું ને તો મારું નામ ભગત નહીં અમે કેસ ચાલુ છે કે હા પૂજા પટાઈ દેવાય તું તો હા ખા ખોરિયા